કૃષ્ણ રાધે રાધે। તો આજે પવનપુત્રને યાદ કરી અને સુંદર કાંડ શા માટે કહેવામાં આવે છે એનું આપણે હાવ ટૂંકમાં વર્ણન કરીએ તો કે સુંદર કાંડમાં હનુમાનજીના પ્રભાવ અને એમની ભક્તિ અને સ્વભાવનું જ વર્ણન કરવામાં આવ્યું છે। રામાયણની અંદર ઘણા બધા કાંડ થયા, પરંતુ જે હનુમાનજી દ્વારા કરવામાં આવ્યું છે એને સુંદર કાંડ કહેવામાં આવે છે। ટૂંકમાં આપણે વાત કરીએ તો કે જાંબુવંત કે વચન સુનાય। જાંબુવંતનું વચન સાંભળીને જ્યારે તે સીતા માતાની શોધની અંદર જાય છે ને આકાશમાં જ્યારે તે મિલકે માંડે છે ત્યારે સર્પોની માતા એવા સુરસા તેને રોકવાનો પ્રયત્ન કરે છે, પરંતુ સુરસા દ્વારા તેમની બળબુદ્ધિને કારણે તેને આશીર્વાદ પ્રાપ્ત કરે છે અને સુરસા પાસેથી તે આગળ જાય છે ત્યાં તેમને માયા નામની ભયંકર રાક્ષસણીનો મેળાપ થાય છે અને એ રાક્ષસણીની તાકાત એવડી બધી હતી કે માણસનો પરસાયો પકડી અને તે પોતાનો શિકાર કરી શકતી હતી। એવી જે માયા નામની રાક્ષસણી હતી એમનો પણ હનુમાનજી દ્વારા ઉદ્ધાર કરવામાં આવ્યો છે। આગળ જોઈએ તો જ્યારે તે લંકામાં જાય છે ત્યારે રાક્ષસોની દેવી એવી શ્રી લંકાની તેમને પ્રવેશદ્વારમાં જવા માટે થઈને રોકે છે, ત્યારે તેને પણ એક મૂકો મારી અને તેને પણ બોધ આપે છે। ત્યાર પછી હનુમાનજી દ્વારા સૂક્ષ્મ રૂપ ધારણ કરી અને સંત કવિ શ્રી તુલસીદાસજી સરસ લખ્યું કે મંદિર મંદિર જ્યાં હનુમાનજીનો પ્રવેશ થાય છે ત્યાં મહેલ રહેતા નથી, ત્યાં મંદિર બની જાય છે। એમ હનુમાનજી જ્યારે જય શ્રી રામ કરીને આગળ જાય છે, મંદિર મંદિર એક એક મહેલની અંદર જાય છે, આગળ જાય ત્યાં તેમને તુલસીનું વન દેખાય છે અને ત્યાં એક ઝૂંપડી દેખાય છે, ત્યાં જાય છે ત્યાં તેને વિભીષણનો મેળાપ થાય છે અને વિભીષણનો પણ હનુમાનજી દ્વારા ઉદ્ધાર કરવામાં આવ્યો છે અને તેને રામ સાથે મેળાપ કરાવવામાં આવ્યો છે। ત્યાંથી આગળ જાય ત્યારે જે કામે તે નીકળ્યા હતા એવા સીતા માતાના તે દર્શન કરી અને અહોભાગ્ય પ્રાપ્ત કર્યું છે અને સીતા માતાની આજ્ઞાથી તેઓ આજે અશોક વાટિકાનું વન છે એની અંદર ફરખાવા જાય છે અને ખેદાન મેદાન કરે છે। ત્યારે રાવણનો મોટો પુત્ર અશ્વિન કુમાર આવે છે, તેમનો વધ કરે છે અને ઇન્દ્રજીત દ્વારા જે બ્રહ્મશસ્ત્ર ચલાવવામાં આવ્યું હતું તેમનું માન રાખી અને હનુમાનજી બંધીવન બને છે અને રાવણના મહેલમાં તેમને લઈ જવામાં આવે છે। ત્યાં મહેલમાં રાવણને તે ઉપદેશ આપે છે, છતાં રાવણ એનો ઉપદેશ માનતો નથી અને કહે છે કે વાંદરને એમની પૂછ બહુ વાલી હોય અને સભામાં જાહેર કર્યું કે આપણે વાંદરને બારી નાખવાનો છે। એને પોતાના છોકની અંદર લઈ આવી